બનાસકાંઠા ખાતે બનાસ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જ્યાં બનાસ ડેરીની 16 બેઠકોમાંથી 15 બિનહરીફ થઈ હતી। માત્ર બનાસકાંઠાની દાતા સીટ ઉપર જ ચૂંટણી યોજાઈ હતી। બનાસકાંઠાની દાતા બેઠક ઉપર જ ચૂંટણી યોજાઈ હતી, જ્યાં અમરજીત ઠાકોર અને દિલીપસિંહ બારડ વચ્ચે જંગ જામ્યો હતો। દાતા તાલુકાના કુલ 85 સભ્યોનું પૂરેપૂરું મતદાન થયું। 85 સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું। મહત્વનું કહી શકાય કે 55 વોટ અમરજીત અને 30 વોટ દિલીપસિંહને મળ્યા છે। દિલીપસિંહ કરતા અમરજીત ઠાકોરને 25 વોટ વધારે મળ્યા। દાતા તાલુકા ડિરેક્ટર તરીકે અમરજીતનો 55 વોટે વિજય નોંધાયો છે, જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો અમરાજીના નિવાસસ્થાને પહોંચ્યા હતા। ઢોલ નગારા સાથે વાજતે ગાજતે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। મહત્વનું કહી શકાય બનાસ ડેરીની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં 16 બેઠકમાંથી 15 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી। માત્ર દાતા બેઠક ઉપર જ ચૂંટણીનો જંગ જામ્યો હતો। બનાસ ડેરીની 16 બેઠકમાંથી 15 બેઠક બિનહરીફ થઈ હતી। માત્ર બનાસકાંઠાની દાતા સીટ ઉપર જ ચૂંટણી યોજાઈ હતી, જ્યાં અમરજીત ઠાકોર અને દિલીપસિંહ બારડ વચ્ચે જંગ જામ્યો હતો। દાતા તાલુકાના કુલ 85 સભ્યોનું પૂરેપૂરું મતદાન થયું છે। 85 સભ્યો દ્વારા પૂરેપૂરું મતદાન કરવામાં આવ્યું છે।